છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. દાહોદ સિંગવડ તાલુકાના પાલ્લા બારેલા ગામે આગની ઘટના. આમ આદમી પાર્ટી દ્વારા પીડિત પરિવારની મુલાકાત. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પાલ્લા બારેલા ગામે વિદ્યુત શોર્ટ સર્કિટને કારણે 5 ભાઈઓના મકાનોમાં આગ લાગી હતી. આ આગની ઘટનાઓમાં ઘરવખરીનો સામાન, સોના ચાંદીના દાગીના, બકરા તથા અન્ય ઢોર સહિત સમગ્ર સામાન બળી ખાખ થઈ ગયો હતો, જેના કારણે 5 ભાઈઓના પરિવારની સ્થિતિ અત્યંત દયનીય બની છે. આ દુર્ઘટનાની જાણ થતાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ બારિયાએ પાર્ટીની ટીમ સાથે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. તેમણે પીડિતોને આશ્વાસન આપ્યું હતું તેમજ ચોખા, દાળ સહિત રસોડાની જરૂરી ઘરવખરી સામાન પૂરું પાડ્યું હતું. આ મુલાકાત દરમિયાન નરેશભાઈ બારિયાએ ભાજપ અને સ્થાનિક સાંસદ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે પોતાના જ તાલુકામાં આવી ગંભીર ઘટના બનવા છતાં હજુ સુધી કોઈ પ્રતિનિધિએ મુલાકાત ન લેવી દુઃખદ બાબત છે. તેમણે પીડિત પરિવારને સરકાર તરફથી ઓછામાં ઓછી 15 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે તેવી માંગ કરી હતી. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝની ટીમે ઘટના સ્થળની મુલાકાત લેતા પીડિત પરિવારને અત્યંત દયનીય સ્થિતિ સામે આવી હતી. મીડિયા સમક્ષ વાત કરતા પરિવારજનો પોતાની વેદના વ્યક્ત કરતા આંસુ રોકી શક્યા નહોતા. આ ઉપરાંત બારેલા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પણ પીડિત પરિવારને સરકાર તરફથી તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે. અમારી આમ આદમી પાર્ટીની ટીમ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પાલ્લા બારેલા ગામે અત્યારે આ સ્થળ તમને દેખાઈ રહ્યું છે. સ્થળ પર અમે અહીંયા મુલાકાત માટે આવ્યા છે અને અમારી ટીમ અહીંયા જ્યારે પહોંચી છે ત્યારે લગભગ 5 ઘરને ખૂબ નુકસાન થયું છે. એમાં પટેલ મોહનભાઈ વજાભાઈ, પટેલ પ્રતાપભાઈ, દલપતભાઈ, વીરસિંહભાઈ, રંગીતભાઈ, આ 5 કુટુંબને ઘણું બધું નુકસાન છે. અહીંયા પરમ દિવસે ઘરમાં શોર્ટ સર્કિટના કારણે, લાઇટના શોર્ટ સર્કિટના કારણે રાત્રે ખૂબ આગ લાગીને આગ લાગવાના કારણે બાળકો છે, બૈરા છે અને માણસો છે, તમામ સ્ત્રી પુરુષોએ પોતાનો જીવ બચાવવા રાત્રે ઉઠીને નીકળી તો ગયા એટલે એમને નુકસાન નથી થયું, પણ પૂરા ઘરમાં જેટલું પણ સોના ચાંદી હોય, રૂપિયો હોય, અનાજ હોય, ઘર વખરીનું તમામ સાધન, કોઈ પણ અત્યારે ગોદડા સાદરા વગર બહાર એ લોકો દોડીને નીકળી ગયા અને ઘરને બુઝાવી પણ જોયું પણ એ બુઝાયું નહીં. અત્યારે તમને દેખાય છે કે ઘર આખું બળી ગયું છે. તો અમે તો મુલાકાત માટે આવ્યા છે આમ આદમી પાર્ટી વિરોધ પક્ષ તરીકે, પણ સરકાર પાસે અમારી આ પરિવાર વતી એક માંગ છે કે દરેક 5 પરિવારને અલગ અલગ એક આવાસ આપવું જોઈએ. 5 ભાઈઓને આવાસની અમારી માંગ છે અને સાથે સાથે એમનો ઘર વખરી સામાન માટે 10 થી 15 લાખનો સરકાર અત્યારે જે બેઠી છે એમની પાસે અમે માંગ કરીએ છીએ કે ખરેખર આ પરિવારને 15 લાખ રૂપિયા આપવામાં આવે. અને બીજું કે અહીંયા જે સાંસદ સભ્ય છે જે સિંગવડમાં જ છે અને એમનું જ આ ગામ છે, અહીંયાથી એમને ખોબે ખોબા વોટ મળે છે, તો હજી સુધી આ પરિવારની મુલાકાત નથી લીધી, કે હજી સુધી એમને કોઈ પ્રકારનો ચેક આપ્યો નથી. તો આવા સંસદ સભ્યને પણ હું કહેવા માગું છું કે ખરેખર એમને મુલાકાત લેવી જોઈએ. આ પરિવાર અત્યારે રડી રહ્યો છે અને દુહાર લગાવી રહ્યો છે કે અમારું કોઈક થાય, પણ સંસદ સભ્યને ફક્ત રાજકારણની પડી છે. તેઓ રસ્તાઓને ટીકમ મારવા જાય છે, પણ અહીંયા જે પરિવાર, આજે ગરીબ પરિવાર રાહ દેખી રહ્યો છે ત્યાં મુલાકાત નથી લીધી. તો આવા સંસદ સભ્ય તાત્કાલિક જાય અને આ પરિવારને 15 લાખની સહાય જાહેર કરે અને દરેકને આવાસ આપે એવી અમારી માંગ છે.